નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભાવેશ વોરા. આ વિડિયો લેક્ચરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે યુનિટ નંબર 3 એક પરિમાણમાં ગતિ, બરાબર, એના આપણે આજે અચળ પ્રવેગી રેખીય ગતિને લગતા જે સમીકરણ છે, તો અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણ કેટલા? તો કે 3. એમાં પહેલું છે ડી બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. પછી બીજું સમીકરણ છે v બરાબર v0 પ્લસ at, અને ત્રીજું સમીકરણ છે v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ad. બરાબર, આ સમીકરણોનો આપણે અભ્યાસ કરવાનો છે અને આના ઉપરથી આપણે આવતા એમસીક્યુનો અભ્યાસ કરવાનો છે. બરાબર, તો આમાં 2-3 વસ્તુ ખાસ યાદ રાખવાની. ધારો કે તમને રકમમાં એવું કીધું છે કે પદાર્થ સ્થિર અવસ્થામાંથી ગતિની શરૂઆત કરે છે, તો આ કિસ્સામાં પ્રારંભિક વેગ 0 થશે. અથવા તો એવું કીધું હોય કે પદાર્થ ગતિની શરૂઆત કરે છે, તો પણ એનો પ્રારંભિક વેગ આપણે 0 લેવાનો થશે. બરાબર, પછી એમાં કઈ ભૌતિક રાશિ તમને આપેલી છે, કઈ ભૌતિક રાશિ એટલે કે વેગ, પ્રવેગ, સમય અને સામે કઈ વસ્તુ આપણને શોધવાની કીધી છે, બરાબર, એને લગતા સમીકરણોનો આપણને ઉપયોગ કરતા આવડવો જોઈએ. બરાબર છે. જો વેગમાં વધારો થતો હોય, બરાબર, તો આ વખતે પ્રવેગ ઉત્પન્ન થાય જ છે. આ વખતે પ્રવેગ ધન લેવાનો. અને જો વેગમાં ઘટાડો થતો હોય તો આ વખતે પ્રવેગ છે ને એ આપણે માઇનસ લેવાનો થાય છે. બરાબર છે. ચલો, એટલે આના ઉપરથી એક બીજું સમીકરણ જે આપણે તમને રેગ્યુલર જે વિડીયો આવે છે એની અંદર સમજાવેલું જ છે. બરાબર, n સેકન્ડમાં કપાતું અંતર. તો nમી સેકન્ડમાં કપાતું અંતર શોધવા માટેનું સૂત્ર dn બરાબર v0 પ્લસ a/2 કૌંસમાં આવશે 2n - 1. dn બરાબર v0 પ્લસ a/2 કૌંસમાં આવશે 2n - 1. પછી સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર, તો સ્ટોપિંગ ડિસ્ટન્સ ડી બરાબર v0 સ્ક્વેર અપોન 2a. આના ઉપરથી એવું કહી શકાય કે સ્ટોપિંગ ડિસ્ટન્સ શેના ઉપર આધાર રાખે? તો સ્ટોપિંગ ડિસ્ટન્સ એ પદાર્થના પ્રારંભિક વેગ ઉપર આધાર રાખે છે અને બ્રેકની ક્ષમતા ઉપર આધાર રાખે છે. અથવા તો એવું કહેવાય કે બ્રેક લગાડવાથી જે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થાય છે એના ઉપર આધાર રાખે છે. બરાબર, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની આ સમીકરણોની અંદર. ત્યાર પછી આગળ આવશે મુક્ત પતન માટેના સમીકરણો. આ સમીકરણ પણ તમે ભણી ગયા છો. મુક્ત પતન માટે યાદ રાખવાનું, હંમેશા એનો પ્રારંભિક વેગ 0 આવશે. જો પદાર્થ નીચેની બાજુએ આવતો હોય, બરાબર, તો એમાં ઉદ્ભવતો પ્રવેગ એ બરાબર જી લેવાનો થશે. અને માનો કે પદાર્થ ઉપર તરફ જતો હોય તો એ બરાબર -g. નીચે તરફ આવે છે તો +g. બરાબર, એનું કારણ કે પદાર્થ જેમ નીચે આવે તેમ તેમ તેના વેગમાં શું થશે? વધારો. બરાબર, એટલે આ વખતે ઉદ્ભવતો પ્રવેગ ધન ગણવામાં આવે છે. અને પદાર્થને તમે ઉપર તરફ ફેંકો એટલે પદાર્થ જેમ ઉપર જાય તેમ તેમ તેના વેગમાં ઘટાડો થાય. પરિણામે આ વખતે પ્રવેગ ઋણ લેવામાં આવે છે. બીજી એક વસ્તુ ધ્યાનમાં રાખો કે જ્યારે પદાર્થને તમે ઉપર તરફ ફેંકો છો ત્યારે એક્ઝેટ આમ ઉપર, બરાબર, તો એની ગતિ આ રીતની થશે.
બરાબર. તો જ્યારે પદાર્થ મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તેનો વેગ શૂન્ય લેવામાં આવે છે. ત્યારે તેનો વેગ શૂન્ય લેવામાં આવે છે. બરાબર. મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે તેનો વેગ શૂન્ય લેવામાં આવે છે. પણ આ યાદ રાખજો, એક્ઝેક્ટ તમે ઉપર તરફ ફેંકો ત્યારે. પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન આવું નહીં થાય, એ વસ્તુ ધ્યાન રાખજો. પ્રક્ષિપ્ત ગતિ આપણે આગળના ચેપ્ટરમાં ભણવાની છે, આગળના યુનિટની અંદર આપણે એ વસ્તુ ભણવાની છે. બરાબર. તો આટલા સમીકરણો સાથે આપણે હવે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણોને લગતા MCQ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અચળ પ્રવેગી રેખીય ગતિનો પહેલો MCQ તમારી સામે છે, જેમાં છે એક દડો ઉધ્વ દિશામાં પ્રક્ષેપણ કરે છે તો મહત્તમ ઊંચાઈવાળા બિંદુએ તેનો પ્રવેગ કેટલો હશે. બરાબર છે. તો આ યાદ રાખવાનું કે દડાને તમે ઉધ્વ દિશામાં એટલે ઉપર તરફ પ્રક્ષેપણ કરો છો. બરાબર. એટલે દડો છે ને એ આ રીતે આમ ગતિ કરીને નીચે આવશે. બરાબર. ચલો, આ એની આખી ગતિ થઈ ગઈ. બરાબર. તો મહત્તમ ઊંચાઈ એટલે અહીંયા આગળ ટોપ ઉપર. બરાબર. તો આ વખત એનો પ્રવેગ કેટલો આવશે? તો પ્રવેગ આવશે એ બરાબર જી. સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વ પ્રવેગ કઈ બાજુ, કેટલો આવશે? જી જેટલો આવશે. આ એનું મૂલ્ય થયું. અને કઈ દિશામાં આવશે? તો યાદ રાખવાનું કે ગુરુત્વ પ્રવેગ હંમેશા અધો દિશામાં નીચે તરફ જ હશે. બરાબર છે. એટલે આ જ ગતિ દરમિયાન નહીં, પણ પ્રક્ષિપ્ત ગતિ દરમિયાન પણ જો તમને પૂછાય કે સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ કેટલો, તો સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ આવશે જી, અને આ પ્રવેગની દિશા કઈ તરફ આવશે? અધો દિશામાં. બરાબર. એટલે જો આ રીતે, એટલે કે ઉધ્વ દિશામાં પદાર્થને ફેંકવામાં આવે તો સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ જી આવે. આ પ્રવેગની દિશા આવશે અધો દિશામાં, એટલે કે નીચે તરફ. બરાબર. અને જો આ રીતે પ્રક્ષિપ્ત ગતિ કરાવવામાં આવે, બરાબર છે, તો આ વખતે પણ સમગ્ર ગતિ દરમિયાન પ્રવેગ આવે જી જેટલો, પણ આ વખતે પ્રવેગ આવશે અધો દિશામાં નીચે તરફ. એ બંનેમાં જવાબ આવે પ્રવેગનું મૂલ્ય ગુરુત્વ પ્રવેગ જી જેટલું, અને એની દિશા આવશે અધો દિશામાં, એટલે કે નીચે તરફ. પરિણામે અહીંયા આગળ જવાબ આવશે સી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બીજા MCQની રકમ છે ઉધ્વ દિશામાં ગતિ કરતા પદાર્થ માટેનો વેગ સમય વક્ર કેવો હોય છે. બરાબર છે. તો ઉધ્વ શિરોલંબ દિશામાં, બરાબર, તો ઉધ્વ શિરોલંબ દિશામાં ગતિ કરતો પદાર્થ એટલે આ રીતે આમ ગતિ કરીને નીચે આવશે. આ તો આપણે સમજવા માટે ઉપરનો માર્ગ અને નીચે આવવાનો માર્ગ થોડો અલગ અલગ દોરીએ છીએ, પણ બાકી જે માર્ગે જાય એ જ માર્ગે નીચે પાછો આવશે. પરિણામે આ વખતે એનો ગતિમાર્ગ આવશે સુરેખ. બરાબર છે. બહુ સહેલો MCQ છે, થિયરી બેઝ MCQ છે. આવા MCQ પરીક્ષામાં પૂછાય તો તમને રોકડા માર્ક્સ મળી જાય. એટલે આવા MCQ તો ધ્યાનથી તૈયાર કરવાના. ચલો હવે આગળ આપણે ત્રીજો MCQ ભણીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ત્રીજો MCQ છે એમાં M1 દળનો બોલ, M1 દળ અને બીજાનું દળ M2 છે. દળના બોલને સમાન ઊંચાઈ પરથી છોડવામાં આવે છે. જો તે માટે લાગતો સમય અનુક્રમે T1 અને T2 હોય તો આમાંથી આપણે એક ઓપ્શન પસંદ કરવાનો છે. તો આપણી પાસે અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણ છે, 3 સમીકરણ છે. એમાંનું પહેલું સમીકરણ છે D બરાબર V0t પ્લસ 1/2 AT². પછી બીજું સમીકરણ છે V બરાબર V0 પ્લસ AT, અને ત્રીજું સમીકરણ છે V² માઇનસ V0² બરાબર 2AD. બરાબર છે. આ 3 સમીકરણમાં કોઈ જગ્યાએ પદાર્થનું દળ એમ આવતું નથી. એટલે એનો મતલબ એમ થાય કે તમે હલકા પદાર્થને અથવા તો ભારે પદાર્થને અથવા તો બંનેને એક સાથે એક સરખી ઊંચાઈથી ફેંકવામાં આવે તો બંને એક સાથે નીચે પડે. બરાબર છે. એટલે આમાં પાછો તમને ક્વેશ્ચન માર્ક એવો આવે કે સાહેબ આપણે વ્યવહારમાં એક પથ્થર ફેંકીએ
અને બીજું એક માનો કે આપણે કાગળ ફેંકીએ, બરાબર છે. તો આપણે એવું જોયેલું હશે કે પથ્થર છે ને એ ઝડપથી નીચે આવે, જ્યારે કાગળ છે ને એ ધીમે ધીમે નીચે આવે, બરાબર. પણ એક સામે બીજી વસ્તુ પણ ધ્યાન રાખજો, આપણે જે કોઈ અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણો ભણ્યા છીએ ને, આ સમીકરણો આપણે આદર્શ પરિસ્થિતિમાં ભણેલા છીએ. આદર્શ પરિસ્થિતિ એટલે કે આપણે હવાને કોઈ પણ જગ્યાએ ધ્યાનમાં લીધેલી નથી. હવાનું અવરોધક બળ કોઈ પણ જગ્યાએ ધ્યાનમાં લીધેલું નથી, બરાબર. તમે પથ્થરને ફેંકો અને કાગળને ફેંકો, બરાબર. પથ્થર ઝડપથી નીચે આવે, કાગળ ધીમે ધીમે નીચે આવે. એનું કારણ કે કાગળ ઉપર હવાનું અવરોધક બળ વધારે લાગે એટલે ધીમે નીચે આવે, અને પથ્થર ઉપર હવાનું અવરોધક બળ ઓછું લાગશે એટલે ઝડપથી નીચે આવશે. આ બધો ખેલ હવાનો છે, બરાબર. પણ આપણે જે 3 સમીકરણો ભણેલા છે એ 3 સમીકરણ આદર્શ પરિસ્થિતિમાં ભણેલા છીએ. આદર્શ પરિસ્થિતિમાં ભણેલા હોવાના કારણે આપણે હવાનું અવરોધક બળ કોઈ પણ જગ્યાએ ધ્યાનમાં લીધેલું નથી, બરાબર છે. પરિણામે M1 દળનો પદાર્થ અને M2 દળનો પદાર્થ બંને માટે લાગતો સમય એક સરખો આવશે. સમય એક સરખો એટલે ત્રીજા MCQની અંદર જવાબ આવશે બી, T1 બરાબર T2. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચોથા MCQની રકમ તમારી સામે છે. એક માલગાડી સુરેખ રેલવે ટ્રેક પર સમાન પ્રવેગી ગતિ કરે છે. તે ટ્રેકની બાજુના વિદ્યુત ધ્રુવ પર ઊભી છે. તેનું એન્જિન ધ્રુવ પાસેથી યુ વેગથી પસાર થાય છે, એટલે એનો પ્રારંભિક વેગ યુ આવી ગયો, અને ગાર્ડનો રૂમ વી વેગથી પસાર થાય છે, બરાબર. એટલે એનો અંતિમ વેગ વી થયો, બરાબર છે. માલગાડીનો પ્રારંભિક વેગ યુ થયો અને એનો અંતિમ વેગ છે એ વી થયો, બરાબર. તો ટ્રેનનો વચ્ચેનો ધ્રુવ એટલે ટ્રેનનું મધ્ય બિંદુ કેટલા વેગથી પસાર થશે, બરાબર. યાદ રાખજો, એન્જિન છે એ કેટલા વેગથી પસાર થાય છે, યુ વેગથી પસાર થાય. ગાર્ડનો રૂમ સૌથી છેલ્લે આવે અને એ વી વેગથી પસાર થાય છે, એટલે પ્રારંભિક વેગ આપણે યુ લીધો અને અંતિમ વેગ આપણે વી લીધો, બરાબર. આ રકમમાં કોઈ પણ જગ્યાએ તમને સમય ટી આપેલો નથી. પરિણામે આપણે સમય ટી વગરનું જે સૂત્ર આવે છે એનો આપણે ઉપયોગ કરવો પડે. તો એ છે v² માઇનસ v0² બરાબર 2AD. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે, બરાબર છે. તો એમાં સૌથી પહેલાં ધારી લઈએ, બરાબર, કે ધારો કે ટ્રેનની લંબાઈ ડી છે, આપણે એવું માની લઈએ. તો અહીંયા આગળ સૂત્ર જમણી બાજુ જે ઉપર લખેલું છે એ જ સૂત્રનો ઉપયોગ કરવાનો થશે. તો અંતિમ વેગ v છે એટલે v², પ્રારંભિક વેગ u છે એટલે u² બરાબર 2AD. સમીકરણ નંબર 1. હવે આપણે શોધવાનું છે મધ્ય બિંદુની ઝડપ. તો ધારો કે મધ્ય બિંદુની ઝડપ છે ને એ v' છે, બરાબર. તો હવે આ વખતે આ જ સૂત્ર લાગુ પાડો તો એમાં આવશે v' માઇનસ પ્રારંભિક વેગ એટલે u² બરાબર 2a, કપાતું અંતર આવશે d/2, કારણ કે આપણે મધ્ય બિંદુ માટે ગણતરી કરી રહ્યા છીએ, બરાબર. ચલો, તો હવે આમાં સમીકરણ 1માંથી 2AD ની કિંમત મૂકી દો એટલે આવશે v' માઇનસ u². 2AD ના બદલે આપણે લખીએ v² માઇનસ u² અપોન 2, બરાબર છે. ચલો, હવે આની અંદર આપણે સાદું રૂપ આપવા માટે આ જે u² છે એને સામેની બાજુએ લઈ જઈએ તો એ માઇનસ છે તો શું થઈ જશે પ્લસ, એટલે v' બરાબર v² માઇનસ u² અપોન 2 પ્લસ u². ચલો, 2 લસા લઈ લો એટલે v' બરાબર આમાં આવશે v² માઇનસ u² પ્લસ 2u² અપોન 2. તો માટે v' બરાબર v² પ્લસ u² અપોન 2. વર્ગમૂળ કાઢી લો એટલે v' બરાબર અંડર રૂટમાં v²
પ્લસ u²/2 એટલે આ મધ્ય બિંદુનો વેગ આવી ગયો. આ સૂત્ર આપણે છે ને ડાયરેક્ટ યાદ રાખવાનું છે, v² + u²/2. તો v² + u²/2 અંડર રૂટમાં, એટલે ચોથા MCQની અંદર જવાબ આવશે એ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પાંચમા MCQની રકમ તમારી સામે છે. એમાં છે વેગના દરમાં થતા ફેરફારને પ્રવેગ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે આ પ્રવેગની વ્યાખ્યા આપી દીધી આપણને. હવે આગળ કીધું છે પ્રવેગના દરમાં થતા ફેરફારનો એકમ. ખાલી પ્રવેગનો એકમ નથી કીધું. શું કીધું છે આપણને? પ્રવેગના દરમાં થતા ફેરફારનો એકમ. બરાબર છે? તો કે પ્રવેગના દરમાં થતા ફેરફારનો એકમ. તો પ્રવેગના દરમાં થતો ફેરફાર, તો એનો ફેરફાર માટેનો એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડનો ઘન. નોર્મલી પ્રવેગનો એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, પણ પ્રવેગના ફેરફારનો દર આપણે શોધવાનો છે. એટલે હજી એક સેકન્ડ નીચે આવે એટલે એનો એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ ક્યુબ. તો મીટર પ્રતિ સેકન્ડ ક્યુબ એટલે પાંચમા MCQની અંદર જવાબ આવશે બી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા MCQની રકમ તમારી સામે છે. રકમ ધ્યાનથી વાંચજો, બહુ સરસ છે. એક લિફ્ટ એ પ્રવેગ સાથે, અહીંયા કેપિટલ એ નહીં આવે પણ સ્મોલ એ આવશે, એ પ્રવેગ સાથે અધો દિશામાં ગતિ કરે છે. લિફ્ટમાં રહેલો માણસ અંદરની બાજુ દડો છોડે છે. લિફ્ટની અંદરનો માણસ દડાને છોડે છે અને લિફ્ટ અધો દિશામાં એટલે કે નીચે તરફ આવે છે. તો લિફ્ટમાં રહેલા માણસ દ્વારા દડાના પ્રવેગનું અવલોકન કરવામાં આવે છે અને એક માણસ જ્યારે જમીન પર સ્થિત બિંદુએ ઊભો રહીને દડાના પ્રવેગનું અવલોકન કરે છે. એટલે અહીં આગળ બે અવલોકનકાર થયા. બરાબર છે? એક અવલોકનકાર લિફ્ટમાં ઊભો રહીને અવલોકન કરે છે ને જ્યારે બીજો છે ને એ જમીન પર ઊભો રહીને અવલોકન કરે છે. તો અનુક્રમે દડાનો પ્રવેગ શું હશે? એટલે કે લિફ્ટમાં રહેલો જે અવલોકનકાર છે એને દડાનો પ્રવેગ શું અનુભવાય, અને જમીન પર ઊભેલો જે અવલોકનકાર છે એને દડાનો પ્રવેગ શું અનુભવાય. બરાબર છે? આ વસ્તુનો જવાબ આપણે મેળવવાનો છે. તો યાદ રાખો, તમે લિફ્ટમાં ઊભા છો, દડાને છોડો છો એટલે દડો કઈ તરફ આવશે? નીચે તરફ. એટલે નોર્મલી આમાં ઉદ્ભવતો પ્રવેગ જી આવશે, પણ સાથે સાથે લિફ્ટ પણ અધો દિશામાં એટલે કે નીચે તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરે છે. એટલે આ બંનેનો પ્રવેગ એક જ થયો, એક જ દિશામાં થયો. પરિણામે લિફ્ટમાં ઊભેલો જે માણસ છે, બરાબર, લિફ્ટમાં રહેલો જે માણસ છે, બરાબર છે, એના માટે બંને પ્રવેગ એક જ દિશામાં થયો. એટલે માણસ પણ એ જેટલા પ્રવેગથી નીચે આવશે, જેટલા પ્રવેગથી લિફ્ટ નીચે આવે એટલા જ પ્રવેગથી માણસ નીચે આવે. એટલે એનો મતલબ કે માણસ પણ એ જેટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરશે. બંનેના પ્રવેગ એક જ દિશામાં થયા. પરિણામે સાપેક્ષ પ્રવેગ શોધવા માટે બાદબાકી કરો તો લિફ્ટમાં જે માણસ છે તેને અનુભવાતો પ્રવેગ આવશે g-a. લિફ્ટમાં અંદર જે માણસ છે એને અનુભવાતો પ્રવેગ કેટલો આવશે? તો એને અનુભવાતો પ્રવેગ આવશે g-a. જ્યારે જમીન પર ઊભેલો માણસ, તો જમીન પર ઊભેલો માણસ એ તો સ્થિર અવસ્થામાં છે. પરિણામે તેને અનુભવાતો પ્રવેગ આવશે ગુરુત્વ પ્રવેગ જી જેટલો. આ MCQ ધ્યાનથી તૈયાર કરજો. બરાબર? તો એ પ્રમાણે આમાં જવાબ આવશે સી. લિફ્ટમાં રહેલા માણસને અનુભવાતો પ્રવેગ આવે g-a અને જમીન પર ઊભેલો જે માણસ છે તેને અનુભવાતો પ્રવેગ આવશે જી. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સાતમા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે એ પદાર્થ 0 પ્રારંભિક વેગ અને એ જેટલા અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે અને પદાર્થ બી એ જ બિંદુએથી શરૂ કરી એ જ દિશામાં સમાન વેગ v થી ગતિ કરે છે. એટલે આપણને બે પદાર્થ આપેલા છે. અહીંયા આગળ પદાર્થ એ
અને બીજું આવશે પદાર્થ બી. બરાબર. ચલો, પદાર્થ એ માટે એનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 આવશે, એનો પ્રવેગ આવશે a. બરાબર. અને બી પદાર્થ માટે શું કહે છે? તો કે બી પદાર્થ છે ને એ અચળ વેગથી ગતિ કરે છે, એનો અચળ વેગ આપેલો છે v. બંને પદાર્થ t સમય માટે, એટલે બંને માટે સમય કેટલો લેવાનો છે? t. તો પદાર્થ એ માટે અચળ પ્રવેગી રેખીય ગતિનું સૂત્ર તમે લાગુ પાડો. તો અચળ પ્રવેગી રેખીય ગતિનું સૂત્ર, તો અચળ પ્રવેગી રેખીય ગતિનું આમાં સમીકરણ આવશે d બરાબર v0t પ્લસ 1/2at². શું કામ આ સૂત્ર વાપરવાનું? તો એમાં રકમમાં લખેલું છે બંને પદાર્થ ટી સમય બાદ મળતા હોય. ટી સમય બાદ મળતા હોય એટલે એનો મતલબ કે બંને દ્વારા કપાતું અંતર સરખું થઈ ગયું. બરાબર. તો આ અંતર માટેનું સૂત્ર છે. બરાબર. હવે એમાં આપણે v0 બરાબર, તો v0 બરાબર 0 મૂકી દઈએ. તો માટે d બરાબર, તો d બરાબર આવશે 1/2at². બરાબર. એક આ સમીકરણ થઈ ગયું અચળ પ્રવેગી રેખીય ગતિ ઉપરથી. હવે પદાર્થ બી છે તો અચળ વેગથી ગતિ કરે છે, તો એમાં આવશે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો માટે અંતર d બરાબર v × t. સમીકરણ 2, સમીકરણ નંબર 1. બંને પદાર્થ ભેગા થાય છે એટલે એનો મતલબ બંને દ્વારા કપાતું અંતર સરખું. પરિણામે તમે બંને સમીકરણને એકબીજા સાથે સરખાવી દો એટલે આવશે 1/2at² બરાબર આવશે vt. સામ સામે t ઉડાડી દો. બરાબર છે. હવે આમાં 2 છેદમાં છે એને સામે લઈ જાઓ, પ્રવેગ એ ગુણાકારમાં છે એને છેદમાં લઈ જાઓ અને ટીને તમે કરતા બનાવી દો. તો સમય t બરાબર જવાબ આવશે 2v/a. બરાબર. અને 2v/a એટલે એ પ્રમાણે આ એમસીક્યુની અંદર જવાબ આવશે 7મા એમસીક્યુમાં જવાબ આવશે એ 2v/a. વિદ્યાર્થી મિત્રો, 8મા એમસીક્યુમાં છે એક ટાવરની ટોચ પરથી ફેંકવામાં આવેલ પથ્થર 4 સેકન્ડમાં જમીન પર પડે છે. બરાબર. એટલે આમાં ટાવરની ટોચ પરથી ફેંકવામાં આવેલ પથ્થર નહીં પણ મુક્ત કરવામાં આવેલ પથ્થર. બરાબર છે, એવું આપણે વિચારવાનું. એટલે મુક્ત કરવામાં આવેલ પથ્થર એટલે એનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 થશે. બરાબર. પછી એમાં a બરાબર, તો a બરાબર g બરાબર શું લેવાનું કીધું છે આપણને? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને t બરાબર 4 સેકન્ડમાં તે જમીન પર પડે છે. તો ટાવરની ઊંચાઈ કેટલી? ટાવરની ઊંચાઈ આપણે h શોધવાની છે. તો જે પ્રમાણે આપણને કિંમતો આપી છે એ પ્રમાણે આપણે વિચારીએ તો આપણે કયું સમીકરણ લાગુ પાડવાનું થશે? તો એમાં આવશે d બરાબર v0t પ્લસ 1/2at². આ સૂત્ર લાગુ પાડી દો. જેમાં d બરાબર શું લખીશું? h. v0 પ્રારંભિક વેગ શું લખીશું? 0. એટલે આ 0 પ્લસ 1/2 એ પ્રવેગ તો 10. ટીનો વર્ગ એટલે 4નો વર્ગ શું આવશે? 16. બરાબર. આ 2 અને 10 ઉડાડી દો એટલે 5. બરાબર. 16×5 80 એટલે જવાબ આવશે 80 મીટર. બરાબર છે. એટલે 8મા એમસીક્યુની અંદર જવાબ આવશે h બરાબર 80 મીટર. મિત્રો, 9મા એમસીક્યુની રકમ તમારી સામે છે, જેમાં છે m1 અને m2 દળ ધરાવતા દડાને સમાન ઊંચાઈથી ફેંકવામાં આવે છે. જો દડા દ્વારા લેવાતો સમય અનુક્રમે t1 અને t2 હોય તો ખાલી જગ્યા. બરાબર છે. એટલે આમાં છે ને એમસીક્યુ આ રિપીટ થાય છે. આપણે અચળ પ્રવેગી રેખીય ગતિના જે 3 સમીકરણ છે એમાં કોઈ જગ્યાએ દળ એમ નથી આવતું. બરાબર. પરિણામે એને નીચે પડવા માટે લાગતો જે સમય છે ને એ સમય સરખો આવે, t1 બરાબર t2. બરાબર. રિપીટ એમસીક્યુ છે તો ફરીથી હું બીજી વખત સમજાવું છું. બરાબર. તમને મગજમાં એવો વિચાર આવે કે સાહેબ વ્યવહારની અંદર, એટલે નોર્મલી આપણે વિચારીએ તો 10-15 માળની બિલ્ડિંગ હોય એમાંથી એક પથ્થર ફેંકવામાં આવે. બરાબર છે. ને એક પીછું ફેંકવામાં આવે. બરાબર. તો પથ્થર તો જલ્દી નીચે આવશે, જ્યારે પીછું છે બરાબર એ આ રીતે આમ ડોલતું ડોલતું નીચે આવશે. બરાબર. એટલે પથ્થર ઝડપથી નીચે આવશે અને પીછું છે એને નીચે આવવા માટે લાગતો સમય વધારે હશે. પણ આપણે આજે વ્યવહારની વાત કરીએ છીએ ને એમાં હવાનો અવરોધ લાગે.
બરાબર છે. પૃથ્વીની સપાટી ઉપર જે હવા છે ને એ હવાનો અવરોધ લાગે, પરિણામે પીછું છે ને એ ડોલતું ડોલતું નીચે આવશે, કારણ કે એને હવાનો અવરોધ અનુભવાય. આપણે જે 3 સમીકરણ ભણ્યા છે બરાબર, એમાં કોઈ જગ્યાએ હવાનો અવરોધ આપણે ધ્યાનમાં નથી લીધો, અને પરિણામે આપણે જે ભણીએ છીએ ને એ કઈ પરિસ્થિતિ છે તો કે આદર્શ પરિસ્થિતિ છે. બરાબર, આપણે હવાનો અવરોધ ધ્યાનમાં લીધેલો નથી. પરિણામે પથ્થરને નીચે આવવા જેટલો સમય લાગે એટલો જ સમય પીછાને નીચે આવવા માટે લાગે. પરિણામે બંને પદાર્થને લાગતો સમય છે ને એક સરખો આવે, એટલે 9મા MCQની અંદર જવાબ આવશે બી, T1 બરાબર T2. વિદ્યાર્થી મિત્રો, 11મા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે સમાન દળના 2 દડાઓ એ અને બીને એક મકાનની ટોચ પરથી ફેંકવામાં આવે છે. બરાબર છે. તો આપણે અહીં આગળ આ રીતે આ મકાન માની લઈએ. બરાબર, એમાંથી તમે 2 પદાર્થને ફેંકો છો. બરાબર, જો એને વી જેટલા વેગથી ઉપર તરફ, બરાબર, એટલે એને વી વેગથી ઉપર તરફ ફેંકે એટલે એની ગતિ છે ને એ આ રીતે આમ થશે. બરાબર છે. ચલો, પછી છે બીને વી વેગથી નીચે તરફ, એટલે બીને ડાયરેક્ટ જ આપણે નીચે તરફ વી વેગથી ફેંકવામાં આવે છે. બરાબર, તો હવે એમાંથી ઓપ્શન આપણે વિચારવાના છે. તેમાં પહેલો છે જમીન પર એનો વેગ બીના વેગથી વધારે હશે, જમીન પર બીનો વેગ એના વેગથી વધારે હશે, બંને એ અને બી જમીન સાથે સમાન વેગથી અથડાશે, અને ડી એક પણ નહીં. બરાબર છે. તો હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે પદાર્થને તમે વી વેગથી, એ પદાર્થ છે એને તમે વી વેગથી ઉપર તરફ ફેંકો છો, જ્યારે તે અહીં મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરશે ત્યારે તેનો વેગ જે છે એ 0 થઈ જશે. બરાબર છે. અને પછી એ નીચે આવશે. નીચે આવીને જ્યારે એક્ઝેક્ટ તે અહીંયા આગળ સામે ધારે પહોંચે આ રીતે આમ, તો ત્યારે એનો વેગ વી જેટલો જ હશે. એટલે વિચારો તો પછી ત્યાર પછી નીચે તરફ એ પદાર્થનો વેગ અને બી પદાર્થનો વેગ બંનેના વેગ સમાન થઈ ગયા વી. બરાબર છે. પરિણામે જ્યારે એ પદાર્થ અને બી પદાર્થ જમીન ઉપર અથડાય ત્યારે બંનેના વેગ એક સમાન હશે. પરિણામે 11મા MCQની અંદર જવાબ આવશે સી. 12મા MCQમાં છે એક લોખંડના બોલ અને એક ઉલના બોલ કે જેમની ત્રિજ્યા સમાન છે, જેમને સમાન ઊંચાઈ h પરથી શૂન્ય અવકાશમાં મુક્ત પતન કરાવવામાં આવે છે, તો તેમને જમીન પર પહોંચવા માટે લાગતો સમય ખાલી જગ્યા હશે. બરાબર છે. તો આગળ આપણે કહી દીધું કે જમીન પર પહોંચવા માટે લાગતો જે સમય છે એ દળ ઉપર આધાર રાખતો નથી. બરાબર, પરિણામે બંને માટે લાગતો જે સમય છે બરાબર એ સમાન હશે, ચોક્કસ સમાન હશે બંનેના વેગ જ્યારે તે જમીન ઉપર પહોંચે ત્યારે. બરાબર, એટલે આ MCQ આપણે ત્રીજી વખત આવ્યો. મેં ત્રીજી વખત તમને કીધો છે આનો જવાબ. હવે આગળ આપણે 13મા નંબરનો MCQ જોઈએ. ચલો, 13મા નંબરનો MCQ છે, એમાં એક માણસ ઘર્ષણ રહિત સમતલ પર સરકે છે. બરાબર, એટલે આ સમતલ એના ઉપર એક માણસ સરકે છે અને એક બેગ સમાન ઊંચાઈથી નીચે પડે છે, એટલે આ બેગ છે એ નીચે પડે છે. તો બંનેની ઝડપ વચ્ચે શું સંબંધ હશે? તો બંનેની ઝડપ વચ્ચે કોઈ સંબંધ નથી. બરાબર, એનું કારણ કે આમાં જે બેગ છે ને એ મુક્ત પતન કરે છે. બરાબર, એટલે એમાં ઉદ્ભવતો પ્રવેગ જી જેટલો આવશે, અને અહીં આગળ છે એ માણસ ઘર્ષણ રહિત સમતલ પર સરકે છે. બીજી આપણને કોઈ પણ માહિતી આમાં આપેલી નથી. પરિણામે આપણે આ MCQમાં બીજું કોઈ અનુમાન કરી શકતા નથી. અહીં આગળ આપણો આ 13મા નંબરનો MCQ પૂરો થયો. મિત્રો, 14મા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે સ્થિર સ્થિતિમાંથી નીચે પડતા. સ્થિર સ્થિતિમાંથી નીચે પડતા એટલે પ્રારંભિક વેગ V0 બરાબર 0, ઉદ્ભવતો પ્રવેગ એ બરાબર G આવશે. H1 અને H2 જેટલું અંતર કાપવા માટે, એટલે પહેલા પદાર્થે કાપેલું અંતર H1 અને બીજા પદાર્થે કાપેલું અંતર H2 કાપવા માટે અનુક્રમે T1 અને T2 જેટલો સમય લાગે છે. તો T1 અને T2નો ગુણોત્તર. તો ચલો પહેલા માટે આપણે ગણતરી કરીએ. સૂત્ર લાગુ પાડીશું, D બરાબર V0T પ્લસ 1/2 AT સ્ક્વેર. આ સૂત્ર આપણે લાગુ પાડી દઈશું.
બરાબર છે. તો આમાં પહેલા પદાર્થ માટે h1 આવશે, પ્રારંભિક વેગ 0 આવશે, 1/2 એના બદલે g આવશે અને આ t1 સ્ક્વેર આવશે. તો માટે h1 બરાબર 1/2 g t1 સ્ક્વેર, સમીકરણ નંબર 1. આવી જ રીતે બીજા પદાર્થ માટે આપણે સૂત્ર મેળવીએ, ડાયરેક્ટ લખી નાખવાનું આપણે. તો h2 બરાબર શું આવે? તો h2 બરાબર આવશે 1/2 g t2 સ્ક્વેર. હવે આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. તો માટે h1 અપોન h2 બરાબર, ચલો h1ની કિંમત લખો એટલે 1/2 g t1 સ્ક્વેર, છેદમાં h2ની કિંમત લખો એટલે 1/2 g t2 સ્ક્વેર, 1/2 g ઉડી જશે. તો માટે h1 અપોન h2 બરાબર આવશે t1 સ્ક્વેર અપોન t2 સ્ક્વેર. વર્ગમૂળ લઈ લો બંને બાજુ એટલે t1 અપોન t2 બરાબર અંડર રૂટમાં h1 અપોન અંડર રૂટમાં h2. પરિણામે 14મા MCQની અંદર જવાબ આવશે B ફોર બોમ્બે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 15મા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે સ્થિર સ્થિતિમાંથી એક કણ પ્રથમ 2 સેકન્ડમાં x જેટલું અંતર કાપે છે. એટલે જો પ્રારંભિક વેગ v0 બરાબર 0 છે, પ્રથમ 2 સેકન્ડમાં એટલે t બરાબર આપણે 2 સેકન્ડ લઈ લઈએ, કપાતું અંતર x છે બરાબર. તો આમાં સૂત્ર કયું લાગુ પાડીશું આપણે? d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, આ સૂત્ર આવશે. ચલો હવે આની અંદર ડીના બદલે આપણે એક્સ લખીએ, પ્રારંભિક વેગ તો 0 છે એટલે 1/2 એ ટી બરાબર શું લખવાનું છે? 2, 2નો વર્ગ થશે 4, 2 2 ઉડાડી દો તો કપાતું અંતર એક્સ બરાબર શું આવશે? 2a બરાબર છે. કપાતું અંતર એક્સ બરાબર 2a. હવે આગળ એવું કીધું છે અને બીજી 2 સેકન્ડમાં વાય જેટલું અંતર કાપે. બીજી 2 સેકન્ડ એટલે ત્યાર પછીની 2 સેકન્ડ, એટલે ટોટલ સમય કેટલો આવે? તો ટોટલ સમય ટી બરાબર શું થશે? 4 સેકન્ડ. બરાબર, ધ્યાનથી ગણજો, આ બહુ વિચારવાનો પ્રશ્ન છે. અને બીજી 2 સેકન્ડમાં તે વાય જેટલું અંતર કાપે છે. તો ટોટલ સમય કેટલો લીધો આપણે? 4 સેકન્ડ. તો આ વખતે કપાતું કુલ અંતર કેટલું આવે? તો કુલ અંતર x પ્લસ વાય થાય કે ના થાય? પહેલી 2 સેકન્ડમાં કપાતું અંતર x છે, બીજી 2 સેકન્ડમાં કપાતું અંતર y છે. તો ટોટલ અંતર આવશે x પ્લસ વાય અને ટોટલ સમય આવશે t બરાબર 4 સેકન્ડ. ચલો હવે આપણે આમાં જે બાજુમાં સૂત્ર લાગુ પાડ્યું છે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, આનો જ આપણે ઉપયોગ કરીએ. તો એમાં d બરાબર આપણે લખીશું x પ્લસ વાય, v0 બરાબર 0 પ્લસ 1/2 a, ટીનો વર્ગ કરો એટલે અહીં 4નો વર્ગ થશે 16, આ 2 અને આ 16 ઉડાડી દો બરાબર, એટલે અહીં આગળ જવાબ આવશે 8. તો માટે અહીં આગળ x પ્લસ વાય બરાબર શું આવશે? 8a થશે. હવે આપણે xની કિંમત લખી નાખીએ બરાબર છે. તો x બરાબર શું આવશે? 2a પ્લસ વાય બરાબર શું આવશે? 8a. તો માટે y બરાબર થયું 6a બરાબર. આ y બરાબર 6a થયું, x બરાબર 2a થયું. હવે આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ. તો બંનેનો ગુણોત્તર લો તમે એટલે y અપોન x. તો એમાં y બરાબર તમે લખો 6a અને x બરાબર તમે લખો 2a. તો આ એ ઉડી જાય, આ 2 અને 6 એટલે ઉપર બાકી વધે 3. તો માટે y બરાબર શું આવશે? 3x બરાબર. એટલે અહીં આગળ y બરાબર 3x એટલે સી ઓપ્શન સાચો થશે બરાબર છે. આ જ MCQ જો આપણે શોર્ટકટ પ્રમાણે ગણવો હોય તો NCERTની બુકની અંદર પેલો ગેલેલિયો વાળો એકી સંખ્યાનો નિયમ છે કે સમાન સમયગાળામાં કાપેલા અંતરનો ગુણોત્તર કેટલો હોય? તો કાપેલા અંતરનો ગુણોત્તર 1:3:5:7 આવો કંઈક દાખલો છે. એ પ્રમાણે પણ તમે જવાબ લાવી શકો કે અહીં આગળ સમયગાળો સરખો આપ્યો છે, પ્રથમ 2 સેકન્ડ અને ત્યારબાદ બીજી 2 સેકન્ડ, એટલે સમયગાળો સરખો છે. પરિણામે કપાતા અંતરનો ગુણોત્તર કેટલો આવશે? તો
તો કપાતા અંતરનો ગુણોત્તર આવશે 1/3, એટલે કે જવાબ 3 ગણો આવે. 3 ગણો એટલે કયો જવાબ સેટ થાય છે? સી. આ શોર્ટકટ છે, એકદમ ટૂંકી રીત. ગેલેલિયોનો એકી સંખ્યાનો નિયમ આવડતો હોય તો આપણે ડાયરેક્ટ આ MCQ ગણી શકીએ, નહીતર મેં આગળ જે રીત કરી છે એ પ્રમાણે પણ તમે MCQ ગણી શકો છો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અહીં આગળ આપણે આ 15મા નંબરનો MCQ પૂરો થયો. મિત્રો 16મા MCQ ની રકમ છે, એક જંતુ 12 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળાકાર ખાંચમાં ભરાયું છે. બરાબર, એટલે R બરાબર છે 12 સેન્ટીમીટર. તે 100 સેકન્ડમાં, એટલે સમય T બરાબર આવશે 100 સેકન્ડમાં સતત ગતિ કરતા 7 ભ્રમણ પૂરા કરે છે. N બરાબર આવશે 7. તો તેની રેખીય ગતિની ઝડપ શોધો. તો સૌથી પહેલાં તો આપણે અહીં આગળ એના દ્વારા કપાતું અંતર ડી શોધી કાઢીએ. તો આ ડી શોધવા માટે જો એક ભ્રમણ પૂરું કરે તો કપાતું અંતર આવે 2πr. આવા n ભ્રમણ પૂરા કરે તો કપાતું અંતર આવશે n ગુણ્યા 2πr થશે. તો હવે આમાં n એટલે 7 આવશે. અહીં આગળ તમે 2 મૂકી દો. પાઈની કિંમત તમે 22 સપ્તમાંશ લખો. R બરાબર તમે 12 લખો, એટલે પરિસ્થિતિ શું આવશે? જો આ 7 ઉડી જશે. હવે આનો ગુણાકાર કરી નાખો એટલે D બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર થઈ જાય. આપણે તો એની રેખીય ગતિની ઝડપ શોધવાની છે, તો ઝડપ બરાબર આવે અંતર ભાગ્યા સમય. ડીની કિંમત અહીં ગણતરી ઉપરથી મળશે. સમય T બરાબર આપણને આપેલું છે 100, એટલે આના ઉપરથી આપણને ઝડપ મળી જશે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ. એટલે આમાં શું થશે? જો 22 ગુણ્યા 2 કરશો એટલે જવાબ આવશે 44, અને પછી 44 ગુણ્યા 12 કરો, બરાબર, એટલે આપણને કપાતું અંતર D મળી જશે. બરાબર, અને એના ઉપરથી આપણે V એકદમ સરળતાથી મેળવી શકીશું. અહીં આગળ આપણે આ 16મા નંબરનો MCQ પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 17મા MCQની રકમ તમારી સામે છે, જેમાં છે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતી ગાડીને બ્રેક લાગુ પાડવાથી તે 2 મીટર અંતર પછી ઊભી રાખી શકાય છે. બરાબર, એટલે અહીં આગળ એની ઝડપ છે V01 બરાબર 40 કિલોમીટર પ્રતિ કલાક. સ્ટોપિંગ ડિસ્ટન્સ D1 બરાબર 2 મીટર છે. હવે તે જ ગાડી 80 કિલોમીટર પ્રતિ કલાક, એટલે V02 બરાબર આપણે લઈ લઈએ 80 કિલોમીટર પ્રતિ કલાક. 80 એટલે સામે 40 છે, તો આપણે જુઓ તો V02 બરાબર શું લખાય? 2 V01 લખાય. તો કેટલા ન્યૂનતમ અંતર, એટલે D2 આપણે શોધવાનું છે. સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર શું છે આપણી પાસે? તો સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર છે D બરાબર V02/2a. તો આના ઉપરથી આપણે D1 બરાબર શું લખી શકીએ? V01/2a, અને D2 બરાબર શું લખી શકીએ? V02/2a. હવે આપણે બંનેનો ગુણોત્તર લઈ લઈએ, તો માટે D1/D2 બરાબર જે કિંમત સરખી હશે તે ઉડી જશે, એટલે D1 બરાબર V01/V02 આવું બાકી વધે. તમે D1 બરાબર 2 લખો. આપણે D2 શોધવાના છે. V01 એમના એમ જ રાખો, કિંમત લખવાની કોઈ જરૂરિયાત નથી. છેદમાં V02ની જો આ કિંમત તમે લખી નાખો, બરાબર, એટલે 2 વર્ગ 4 થશે V01/2. તો જો આ ઉડી જાય, ચોકડી ગુણાકાર કરીને D2, એટલે જવાબ આવશે 8 મીટર. આવા MCQની અંદર સીધો જવાબ મળી જાય. ઝડપ કેટલા ગણી કરવામાં આવે છે એ જોવાનું થાય, તો ઝડપ ડબલ કરવામાં આવે છે. બરાબર, હવે સમીકરણ પ્રમાણે વિચારો તો એમાં ઝડપનો વર્ગ છે કે નહીં? જો અહીંયા રાઉન્ડ કરું છું હું, ત્યાં ધ્યાન રાખો. બરાબર, ઝડપનો વર્ગ છે, ઝડપ બમણી થઈ તો 2નો વર્ગ કેટલો થશે? 4. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ગણું થાય? 4 ગણું. સીધી જ રીતે જવાબ આવે. હવે જો માનો કે એવી જ રીતે માનો કે ઝડપ 40 કિલોમીટર પ્રતિ કલાકથી વધારીને 120 કિલોમીટર પ્રતિ કલાક કરવામાં આવે,
તો એનો મતલબ એમ થાય કે ઝડપ કેટલા ગણી થઈ? તો ઝડપ છે ને એ 3 ગણી થઈ ગઈ, બરાબર છે. તો 3 ગણી થઈ ગઈ. તો હવે એનો સમીકરણમાં v0નો વર્ગ આવે છે, એટલે 3નો વર્ગ કરો તો 9 થાય. તો સ્ટોપિંગ ડિસ્ટન્સ જે છે એ 9 ગણું થાય. બહુ સિમ્પલ MCQ છે. આ રીતે શોર્ટકટમાં તમે ડાયરેક્ટ પણ જવાબ મેળવી શકો છો. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીં આગળ આપણે આ 17મો MCQ પૂરો થયો, બરાબર છે. જવાબ શું આવે છે એ આપણે આ MCQ માટે જોઈ લઈએ. તો જમણી બાજુ D2ની કિંમત આપણે મેળવેલી છે 8 મીટર. 8 મીટર એટલે 17મા MCQમાં જવાબ આવશે D. 18મા MCQની રકમ તમારી સામે છે. સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી. સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે એટલે એનો પ્રારંભિક વેગ v0 બરાબર 0 થશે અને કણ 8 મી સેકન્ડ, ધ્યાનથી સમજજો, 8 મી સેકન્ડ આપેલી છે એટલે n બરાબર 8 લખાશે. કપાતું અંતર d બરાબર 150 મીટર છે. તો તેનો અચળ પ્રવેગ એ શોધી કાઢો. તો આમાં આપણે n મી સેકન્ડમાં કપાતા અંતરનું સૂત્ર આપણી પાસે છે. n મી સેકન્ડમાં કપાતું અંતર, તો n મી સેકન્ડમાં કપાતું અંતર શોધવા માટેનું સૂત્ર d બરાબર v0 પ્લસ a/2 કૌંસમાં આવે છે 2n-1. ચલો, d બરાબર કપાતું અંતર 150 લખવાનું, v0 બરાબર 0 લખવાનું, પ્રવેગ એ શોધવાનો છે, છેદમાં 2, 2n એટલે n બરાબર 8 લખવાનું. 8 ગુણ્યા 2 કરો એટલે શું થશે? 16. 16 માઇનસ 1, તો માટે અહીં આગળ 150 બરાબર a/2. 16 માઇનસ 1 એટલે 15 થશે. આ 15 અને 150 સામસામે ઉડી જાય તો 10 આવે. તો પ્રવેગ એ બરાબર જવાબ આવશે 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. એટલે કે 18મા MCQની અંદર જવાબ આવશે C, 20 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 19મા MCQની રકમ છે. એક ટાવરની ટોચ પરથી એક કણને 10 મીટર પ્રતિ સેકન્ડના એટલે પ્રારંભિક વેગ v0 બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી નીચે ફેંકવામાં આવે છે. તો ત્રીજી અને બીજી સેકન્ડમાં કપાયેલા અંતરનો ગુણોત્તર કેટલો હશે? g બરાબર શું લેવાનું છે? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો આપણે સૌથી પહેલાં શોધી કાઢીએ n મી સેકન્ડમાં કપાતું અંતર. આ શોધવા માટેનું સૂત્ર કયું છે? તો એ સૂત્ર છે dn બરાબર v0 પ્લસ a/2 કૌંસમાં આવશે 2n-1. તો સૌથી પહેલાં આપણે ત્રીજી સેકન્ડ એટલે n બરાબર શું લખીએ? 3. તો અહીં થશે d3 બરાબર v0 પ્રારંભિક વેગ 10 થશે, a બરાબર g બરાબર લખવાનું થશે 10 છેદમાં 2, n બરાબર તમે 3 લખો. આ જે કૌંસવાળું પદ છે જેમાં મેં અંડરલાઇન કરી એમાં 3 મૂકીને સાદુરૂપ આપો એટલે જવાબ આવશે 5. આ 2 અને આ 10 એટલે અહીં આગળ જવાબ શું આવશે? 5. 5 ગુણ્યા 5 એટલે 25. 25 ગુણ્યા 10 તો 25 ગુણ્યા 10 એટલે આવશે 35 મીટર. ચલો, પછી એવી રીતે બીજી સેકન્ડમાં કપાયેલું અંતર એટલે d2 શોધવાનું. એમાં પણ પ્રારંભિક વેગ તો તમારે 10 જ લખવાનો છે, બરાબર. a બરાબર g બરાબર એ 10 જ લખવાના છે, છેદમાં 2. કૌંસમાં આ જે 2n-1 આવે છે એમાં તમારે n બરાબર 2 લખવાના. 2 દુ 4, 4 માઇનસ 1 એટલે જવાબ આવશે 3. હવે આ ઉડાડી દો એટલે અહીં આગળ આવશે 5. તો d2 બરાબર 5 તરી 15. 15 ગુણ્યા 15 વત્તા 10 એટલે જવાબ આવશે 25 મીટર. હવે ગુણોત્તર લેવાનો છે એટલે d3 અપોન d2. ચલો, d3 બરાબર આવશે 35 અને d2 બરાબર આવશે 25. પાયો પાયો 25 અને 5 સિત્તા 35 એટલે જવાબ આવશે 7/5. એટલે કે 19મા MCQમાં જવાબ આવશે 7/5. વિદ્યાર્થી મિત્રો, 20મા MCQમાં છે એક ટાવરની ટોચ પરથી u વેગથી ઉધ્વ દિશામાં ફેંકેલો પથ્થર, બરાબર. એટલે અહીં આગળ આ ટાવર છે, બરાબર છે. આ ટાવરની ટોચ પરથી ઉધ્વ દિશામાં એક પથ્થર ફેંકવામાં આવે છે. ઉધ્વ દિશામાં એટલે કે ઉપર તરફ પથ્થર ફેંકવામાં આવે છે u વેગથી. આ પથ્થર આ રીતે આમ ગતિ કરીને જમીન ઉપર આવશે ત્યારે તેનો વેગ છે 3u, બરાબર છે.
ચલો હવે આવી ગતિ દરમિયાન જ્યારે પદાર્થ નીચે તરફ આવશે અને એક્ઝેક્ટ અહીં ધારોધારે પહોંચે ધારોધાર, ત્યારે એનો વેગ યુ જ હશે. જેટલા વેગથી ઉપર જાય ને એટલા જ વેગથી નીચે આવે. આ વસ્તુ યાદ રાખવાની. બરાબર છે. તો અહીં આગળ એનો પ્રારંભિક વેગ આપણે કેટલો લઈ લઈએ? તો એનો પ્રારંભિક વેગ યુ લઈ લઈએ. ખાલી નીચેની જે ગતિ છે ને એના માટે જ ગણતરી કરીએ. આ જ કિસ્સો આટલું જ. આ બાજુને ભૂલી જાવ તો કોઈ જરૂરી નથી. બરાબર છે. આ વખતે અંતિમ વેગ એનો કેટલો આવશે? 3u. બરાબર છે. ટાવરની ઊંચાઈ આપણે h શોધવાની છે. તો ચલો સૂત્ર કયું લાગુ પાડીશું? તો કે સમય તો કોઈ જગ્યાએ આપેલો નથી, પરિણામે આપણે સમય t વગરનું સૂત્ર લાગુ પાડી દઈએ. તો સમય t વગરનું સૂત્ર એટલે v² માઇનસ v0² બરાબર આવશે 2ad. v એટલે એનો અંતિમ વેગ, એનો અંતિમ વેગ છે 3u, એટલે આમાં આવશે 9u² માઇનસ u² બરાબર 2. એના બદલે g અને d ના બદલે h લખી નાખીએ. 8માંથી 1 જશે, સોરી 9માંથી 1 જશે એટલે 8. 8u² 2gh, આ 2 અને 8 ઉડી જાય એટલે 4 આવે. g છેદમાં જશે તો માટે h બરાબર આવશે 4u² અપોન g. h બરાબર 4u² અપોન g. તો 20મા MCQની અંદર જવાબ આવશે b, 4u² અપોન g. અહીં આગળ આપણે આ 20મા નંબરનો MCQ પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 21મા MCQની રકમ તમારી સામે છે સ્ક્રીન ઉપર. બરાબર છે. બહુ સારા લેવલનો MCQ છે આ. એમાં છે સ્થિર અવસ્થામાંથી બલૂન જમીનથી ઉપરની તરફ. બલૂન એટલે આપણે પેલું હોટ એર બલૂન આવે ને, જેમાં નીચે મોટી આગ બળતી હોય અને એમાં નીચે એની નીચે ઝૂંપડી જેવું હોય ને એમાં અંદર માણસો બેઠા હોય. આપણે એવી કંઈક કન્ડિશન આમાં વિચારવાની છે. બરાબર છે. આ બલૂન છે. રકમમાં એવું કીધું છે કે સ્થિર અવસ્થામાંથી, એટલે આ બલૂનનો પ્રારંભિક વેગ v0 બરાબર 0. કેટલા વેગથી ઉડે છે? તો કે 1.25 મીટર પ્રતિ સેકન્ડના વેગથી ઉડે છે. એટલે પ્રવેગ એ બરાબર 1.25 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી બલૂન ઉપરની તરફ જાય છે. 8 સેકન્ડ બાદ, તો ધારો કે બલૂન છે ને 8 સેકન્ડ બાદ અહીં પહોંચે છે. બરાબર. 8 સેકન્ડ બાદ બલૂન અહીં ઉપર પહોંચી ગયું. ધારો કે આ વખતે બલૂન કેટલું ઉપર ગયું છે? તો બલૂન ઉપર ગયું છે h જેટલું. એક પથ્થરને મુક્ત પતન કરવામાં આવે છે, એટલે પથ્થરને અહીંથી છોડવામાં આવે. તો પથ્થર કેટલો નીચે આવશે, અથવા તો પથ્થર નીચે બાજુ કેટલું અંતર કાપશે? તો બલૂન જેટલું ઉપર ગયું હશે એટલું. તો એના માટે પહેલાં h આપણે શોધી કાઢીએ. તો h શોધવા માટે સૂત્ર આપણે લાગુ પાડી દઈએ. એટલે આમાં છે ને બે કિસ્સામાં દાખલો ગણાશે. પહેલું આવશે બલૂનની ગણતરી અને બીજી આવશે પથ્થરની ગણતરી. તો આપણે સૌથી પહેલાં કોના માટે ગણતરી કરી નાખીએ? બલૂન માટે. ચલો તો બલૂન માટે આપણે સૂત્ર લાગુ પાડી દઈએ. h બરાબર v0t પ્લસ 1/2 at² થશે. h આપણે શોધવાનું છે. v0 તો અહીં તમને લખેલું જ છે સ્ક્રીન ઉપર. બલૂનનો પ્રારંભિક વેગ કેટલો આવશે? 0 પ્લસ 1/2 a એટલે પ્રવેગ. તો બલૂનનો પ્રવેગ છે 1.25. t બરાબર 8 છે. 8નો વર્ગ કરો એટલે અહીંયા આગળ આવશે 64. તો આ 2 અને 64 ઉડાડી દો એટલે 32. બરાબર છે. તો માટે આ વખતે h બરાબર 32 ગુણ્યા 1.25 કરો. તો 32 ગુણ્યા 1.25 કરો ને એટલે એમાં જવાબ આવશે 40. 32 ગુણ્યા 1.25 કરો એટલે કેટલો જવાબ કીધો આપણે? 40 મીટર જવાબ આવશે. હવે બીજી વસ્તુ, તમે પથ્થરને નીચે તરફ મુક્ત કરાવો છો તો આ વખતે પથ્થરનો પ્રારંભિક વેગ 0 ના થાય. આ MCQમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે બલૂનની સાથે સાથે પથ્થર પણ ઉપર જતો હશે. એટલે આ વખતે બલૂનનો જે વેગ હશે ને એ જ વેગ પથ્થરનો બનશે. એટલે તમારે બલૂનનો વેગ પણ શોધવો પડે. એટલે v બરાબર આવશે v0 પ્લસ at. બરાબર. તો અહીં આગળ v શોધવાનું છે. v0 એટલે બલૂનનો પ્રારંભિક વેગ 0 છે. પ્રવેગ a બરાબર 1.25 છે. સમય t બરાબર આપણે 8 લેવાનું છે. તો v0 બરાબર થશે 10 મીટર પ્રતિ સેકન્ડ. એટલે આ કોનો વેગ થયો? તો આ વેગ થયો બલૂનનો વેગ. આટલો જ વેગ પથ્થરનો થશે. એટલે હવે આપણે
પથ્થર માટે ગણતરી કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો. ચલો, તો પથ્થર માટે આપણે ગણતરી કરીએ તો પથ્થરનો પ્રારંભિક વેગ કેટલો? 10 મીટર પ્રતિ સેકન્ડ. પણ બલૂન ઉપર જાય છે અને પથ્થરને તમે છોડો તો પથ્થર કઈ બાજુ આવશે? નીચે. પરિણામે પથ્થરનો જે વેગ છે ને એ માઇનસ લેવાનો. v0 બરાબર -10 મીટર પ્રતિ સેકન્ડ. આ વખતે તેમાં ઉદ્ભવતો પ્રવેગ એ બરાબર g બરાબર આપણે લેવાનું છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ વખતે પથ્થર કેટલો નીચે આવશે? તો અહીં આકૃતિ જુઓ તમે, તો આ વખતે બલૂન જેટલું ઉપર ગયું હશે એટલો પથ્થર નીચે આવે કે ના આવે? બરાબર, આ પથ્થર છે, બલૂન જેટલું ઉપર ગયું હશે એટલો પથ્થર નીચે આવશે. તો બલૂન કેટલું ઉપર ગયું છે? h બરાબર 40 મીટર. હવે આ બધા માટે સમીકરણ આપણે લખીને સમય t શોધી કાઢીએ તો સૂત્ર આવશે h બરાબર v0t પ્લસ 1/2 gt સ્ક્વેર. hની કિંમત તમે લખો 40, v0ની કિંમત લખો તમે -10t બરાબર, જીની કિંમત લખો 10. 2 વડે ભાગ ચલાવો એટલે અહીંયા આગળ આવશે 5t સ્ક્વેર. ચલો આખા સમીકરણને 5 વડે ભાગી નાખો એટલે અહીંયા આગળ આવશે 8. આ આવશે 2t પ્લસ આવશે t સ્ક્વેર. 8ને સામે લઈ જાઓ તો પ્લસ છે તો શું થશે? માઇનસ, એટલે t સ્ક્વેર -2t -8 બરાબર 0. બરાબર. ચલો હવે આપણે આના અવયવ પાડીએ. બરાબર, તો 4 દુ 8 આવશે એટલે t -4 અને અહીં આગળ આવશે t પ્લસ 2, એના બરાબર શું આવશે? 0. બરાબર, તો t બરાબર 4 સેકન્ડ અને t બરાબર -2 સેકન્ડ. હવે t બરાબર -2 સેકન્ડ તો શક્ય નથી. પરિણામે t બરાબર 4 સેકન્ડ જવાબ આવશે. તો t બરાબર 4 સેકન્ડ એટલે 21માં MCQમાં જવાબ આવશે B ફોર બોમ્બે. ધ્યાનથી આ MCQ તૈયાર કરજો, સારા લેવલનો MCQ છે એટલા માટે. ચલો હવે નેક્સ્ટ MCQ આપણે ભણીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 22માં MCQની રકમ તમારી સામે છે. બરાબર, જેમાં છે એક માણસ દડાને હવામાં ઉપર તરફ ફેંકે છે. તે 10 મીટર જેટલો ઉપર જાય છે. બરાબર, એટલે કપાતું અંતર d બરાબર આપણને 10 મીટર આપી દીધું. બરાબર, હવે ઉપર તરફ જાય એટલે એ બરાબર શું લેવાનું થશે? આપણે -g. g બરાબર આપણે 10 લઈ લઈશું પછી. અને તેના હાથમાં પાછો આવે છે એટલે આ રીતની ગતિ થશે, ઉપર જઈને પાછો નીચે આવશે. તો શરૂઆતનો વેગ u કેટલો હોય અને તે કેટલો સમય t હવામાં રહેશે? બરાબર છે. તો આપણે એનો પ્રારંભિક વેગ શોધવા માટે સૌથી પહેલાં આપણે અહીં સૂત્ર લાગુ પાડી દઈએ. v² - v0² બરાબર 2ad. આમાં મહત્તમ ઊંચાઈએ પહોંચે એટલે એનો વેગ શું થઈ જશે? 0. તો આ 0 લખીએ. v0 આપણે શોધવાનું છે. 2 એના બદલે -g અને g બરાબર આપણે 10 એટલે ટૂંકમાં -10 જ થાય ને. અને d બરાબર, તો d બરાબર આપણે લખવાનું થશે 10. તો માટે અહીં આગળ આવશે -v0² બરાબર -200 બરાબર. તો v0² બરાબર 200. તો માટે v0 બરાબર 10√2 જવાબ આવશે આમાં. ચલો હવે આ દડો કેટલા સમય સુધી હવામાં રહ્યો હશે એ શોધવા માટે પદાર્થને ઉપર જવા માટે જેટલો સમય લાગે એટલો જ સમય નીચે આવવા માટે લાગે. બરાબર, તો ઉપર આવવા માટે લાગતો સમય t છે તો સામે નીચે આવવા માટે લાગતો સમય પણ t થાય. આપણે ઉપર જવા માટે લાગતો સમય શોધી કાઢીએ. તો ઉપર જવા માટે લાગતો સમય શોધવા માટે આપણે સૂત્ર લાગુ પાડી દઈએ. d બરાબર v0t પ્લસ 1/2 at². d બરાબર 10 મીટર છે, v0 બરાબર તો 0 છે, 1/2 એ બરાબર આપણે શું લખવાનું છે? સોરી, v0 બરાબર નહીં, આ સૂત્ર નહીં, પેલું બીજું સૂત્ર લાગુ પાડીએ ને તો સીધો જ જવાબ મળી જશે. આપણે સૂત્ર લાગુ પાડીએ v બરાબર v0 પ્લસ at, સીધો જવાબ મળી જાય. એમાં v એનો અંતિમ વેગ 0 થશે, v0 એનો પ્રારંભિક વેગ થશે 10√2. એ બરાબર, તો એ બરાબર થશે -g. g બરાબર શું લખવાનું થશે આપણે? 10
ઇન્ટુ ટી. હવે 10t સામેની બાજુએ જશે બરાબર, અહીં આગળ આવશે 10√2, તો માટે t બરાબર આવશે √2 સેકન્ડ બરાબર. તો આ ઉપર જવા માટે લાગતો સમય એટલો જ સમય નીચે આવવા માટે લાગે, તો એમાં કુલ સમય કેટલો આવશે? તો કુલ સમય આવશે કેપિટલ ટી બરાબર 2 સ્મોલ ટી, એટલે જવાબ આવશે 2√2 સેકન્ડ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 23માં MCQની રકમ તમારી સામે છે. એમાં છે એક પદાર્થ સ્થિર સ્થિતિમાં મુક્ત પતન પામે છે. સ્થિર સ્થિતિમાં મુક્ત પતન પામે એટલે પ્રારંભિક વેગ v0 બરાબર 0 અને પ્રવેગ a બરાબર g. સરળતા માટે આપણે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર લઈ લઈશું. તેની ગતિની છેલ્લી સેકન્ડમાં, છેલ્લી એટલે nમી સેકન્ડ લઈ લઈએ, તો nમી સેકન્ડમાં કપાતું અંતર એટલે dn. તો dn બરાબર આવશે v0 પ્લસ a/2. એના બદલે આપણે ડાયરેક્ટ g લખી નાખીએ, g/2 કૌંસમાં આવશે 2n-1. હવે આની અંદર v0 બરાબર 0 લખો, g બરાબર તમે 10 લખો, 10/2 આ આવશે 2n-1. તો માટે dn બરાબર આ 5 2n-1 સમીકરણ નંબર 1. હવે આગળ એટલું એવું કીધું છે કે ગતિની છેલ્લી સેકન્ડમાં જેટલું અંતર કાપે ને તેટલું જ અંતર શરૂઆતની 3 સેકન્ડમાં કાપે. તો t3 સેકન્ડ એટલે શરૂઆતની 3 સેકન્ડમાં કપાતું અંતર. તો d3 બરાબર સૂત્ર લાગુ પાડી દઈએ, v0t પ્લસ 1/2 at². ચલો અહીંયા આગળ d3 બરાબર આ v0 બરાબર 0, 1/2 a બરાબર g, g બરાબર 10, t બરાબર 3, 3નો વર્ગ થશે 9. આ ઉડાડી દો એટલે અહીંયા આગળ આવશે 5. તો માટે d3 બરાબર 9×5 = 45 મીટર બરાબર. હવે રકમમાં એવું કીધું છે કે જેટલું અંતર ગતિની છેલ્લી સેકન્ડમાં કાપે એટલું જ અંતર શરૂઆતની 3 સેકન્ડમાં કાપે છે. તો બંને અંતર સરખા એટલે બંનેને સરખાવી દો બરાબર. તો અહીંયા આગળ આવશે 5 2n-1 બરાબર 45. તો આ 9×5 એટલે 9 બરાબર, એટલે અહીંયા આગળ આવશે 2n-1 બરાબર 9. એક સામે જાય એટલે માઇનસ છે તો પ્લસ થઈ જાય બરાબર 10 આવશે. 2 વડે ભાગી નાખો એટલે n બરાબર જવાબ આવશે 5. એટલે પદાર્થને નીચે પડવા માટે લાગતો સમય આવશે 5. છેલ્લી સેકન્ડ 5મી સેકન્ડ થઈ એટલે ટોટલ સમય કેટલો આવશે? 5 સેકન્ડ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 24મો MCQ છે. એમાં એક બ્લોક ઘર્ષણ રહિત સપાટી પર સ્થિર સ્થિતિમાંથી સરકીને નીચે આવી રહ્યો છે. t બરાબર n-1 સેકન્ડથી t બરાબર n સેકન્ડ સુધીમાં તેણે કાપેલું અંતર sn હોય. એટલે આ ટૂંકમાં શું થયું ખબર છે? t બરાબર n-1 થી t બરાબર n એટલે આ થયું ગતિની છેલ્લી સેકન્ડ. nમી સેકન્ડમાં કપાતું અંતર કેટલું હોય? sn. તો sn બરાબર સૂત્ર આવશે v0 પ્લસ a/2 કૌંસમાં આવશે 2n-1. પ્રારંભિક વેગ 0 લખી નાખીએ કારણ કે રકમમાં આપ્યું છે સ્થિર સ્થિતિમાંથી, એટલે આવશે a/2 કૌંસમાં આવશે 2n-1 સમીકરણ નંબર 1. તો હવે આગળ શું કીધું છે? તો આપણે શોધવાનું છે. જમણી બાજુ ઉપર લખું છું હું, sn અપોન આવશે sn+1. હવે sn+1 એટલે સમીકરણ નંબર 1માં જ્યાં n લખેલું છે ને ત્યાં તમે n+1 મૂકી દો. ટપી પડી કે ના પડી આમાં? sn છેદમાં શું છે? sn+1 એટલે nના બદલે આપણે શું લખવું પડશે? n+1. એટલે સમીકરણ 1માં જ્યાં n લખેલું છે ને ત્યાં તમે n+1 લખી નાખો. એટલે અહીંયા આગળ આવશે a/2, આ આવશે 2, આ આવશે n+1 -1. તો માટે અહીં આગળ આવશે n+1 બરાબર થશે a/2, કૌંસ છોડી નાખો એટલે 2n+2 -1. તો અહીં આગળ આવશે n+1 બરાબર a/2, કૌંસમાં આવશે 2n+1 સમીકરણ નંબર 2. હવે આપણે 1 અને 2નો ગુણોત્તર લઈ લઈએ. ચલો 1 અને 2નો ગુણોત્તર લો એટલે sn છેદમાં આવશે sn+1. હવે ગુણોત્તર લો એટલે a/2 કૌંસમાં આવશે 2n-1 છેદમાં આવશે a/2 2n+1. a/2 ઉડી જાય એટલે જવાબ આવશે 2n-1
છેદમાં આવશે 2n પ્લસ 1, તો 2n માઇનસ 1 છેદમાં આવશે 2n પ્લસ 1, એટલે 24માં MCQમાં જવાબ આવશે A. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 25માં MCQની રકમ તમારી સામે છે. એમાં છે 300 મીટર પુલના એક છેડેથી 30 મીટર પ્રતિ સેકન્ડના ઝડપથી 200 મીટર લાંબી ટ્રેન દાખલ થાય છે. એટલે ટ્રેનનો પ્રારંભિક વેગ v0 બરાબર 30 મીટર પ્રતિ સેકન્ડ અને પુલના બીજા છેડેથી 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી બહાર નીકળે છે. એટલે ટ્રેનનો અંતિમ વેગ થશે v બરાબર 50 મીટર પ્રતિ સેકન્ડ. તો પુલને પસાર કરતા લાગતો સમય, એટલે આપણે આની અંદર સમય t શોધવાનો છે. ટ્રેન દ્વારા કપાતું અંતર, આ ખાસ ધ્યાન રાખજો, દાખલ થાય છે બીજા છેડેથી બહાર નીકળે છે, એટલે ટોટલ અંતર ગણો તમે તો 300 વત્તા 200 એટલે કપાતું અંતર d બરાબર આવશે 500 મીટર. આ MCQમાં તમને કોઈ પણ જગ્યાએ પ્રવેગ એ નથી આપેલો, એટલે આપણે આમાં બે સમીકરણો ઉકેલવા પડે, બે સમીકરણની મદદ લેવી પડે. તેમાં પહેલું સમીકરણ આપણે લાગુ પાડી દઈએ, v બરાબર v0 પ્લસ 80, એમાં v બરાબર આવશે 50, v0 બરાબર 30 વત્તા આવશે 80, 30 સામે લઈ જાઓ એટલે આ 20 બરાબર શું આવશે 80. તો માટે ટીને કરતા બનાવી દો, એટલે t બરાબર આમાં આવશે 20/a, સોરી પ્રવેગ એને કરતા બનાવી દો આમાં, બરાબર, એટલે પ્રવેગની કિંમત બીજા સમીકરણમાં મૂકી દેવાની થાય. પ્રવેગ એ બરાબર થશે 20/t મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ચલો આ પ્રવેગ કરતા બની ગયો. કિંમત મેળવવા કરતાં આ વસ્તુ આ રીતે ગણતરી મૂકો તો સારું પડે. હવે આપણે બીજું સૂત્ર લાગુ પાડીએ, બીજું કોઈ પણ લાગુ પાડો, એમાં આપણે આ લાગુ પાડીએ છીએ d બરાબર v0t પ્લસ 1/2 at². આના સિવાયનું જે સમીકરણ છે v² માઇનસ v0² બરાબર 2ad, એ પણ ચાલે. ચલો આમાં d બરાબર, તો d બરાબર આવશે 500, v0 બરાબર, તો v0 બરાબર આવશે 30. સમય t આપણે શોધવાનો છે 1/2. એ બરાબર શું આવશે, તો એ બરાબર આવશે 20/t અને t². તો હવે જો આ t એક એક વખત ઉડી જાય, આ 2 અને 20 એટલે ઉપર શું બાકી વધશે 10. તો માટે આવશે 500 બરાબર 30t વત્તા કરીને આવશે 10t. 30 અને 10 એટલે 40, તો અહીંયા આગળ આવશે 500 બરાબર 40t. તો માટે t બરાબર થશે 50/4. હવે 50/4 એટલે, તો 50/4 એટલે 25/2 પણ લખાય. 25/2 એટલે, તો 25/2 એટલે 12.5 સેકન્ડ થાય. તો જવાબ આવશે t બરાબર 12.5 સેકન્ડ. 12.5 સેકન્ડ એટલે 25માં MCQની અંદર જવાબ આવશે C.